જય હિન્દ મિત્રો, આજે 11 સપ્ટેમ્બર એટલે કે રાષ્ટ્રીય વન શહીદ દિવસ, નેશનલ ફોરેસ્ટ માર્ટિયાર્ડ ડે. આજનો દિવસ ભારતમાં વન અને વન્યજીવોની રક્ષા કરવા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર વનના વીરોને યાદ કરવાનો અને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. આજનો દિવસ ભારતમાં સૌ પ્રથમ વખત પર્યાવરણ અને વનોના રક્ષણ કરવા માટે થયેલા આંદોલનની યાદ અપાવે છે. 11 સપ્ટેમ્બર 1730 ના રોજ રાજસ્થાનના મારવાડ પ્રદેશમાં અમૃતાદેવી બિશ્નોઈ, એમની બે નાની દીકરીઓ અને 363 ગામના લોકોએ ખેજરીના વૃક્ષો બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. ત્યાંના રાજાને ત્યાં મહેલ બનાવવો હતો, એટલે સિપાહીઓએ જ્યારે આ વૃક્ષોને કાપવાની કવાયત હાથ ધરી તો તેઓએ આ વૃક્ષો કપાવવા ન દીધા અને પોતાના માથા કપાવી દીધા. અને આ દિવસને આપણા ભારતનું વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય 2013 થી ઉજવે છે. અને 2013 થી જ ભારતમાં અમૃતાદેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર આપવાની પણ શરૂઆત થઈ છે. આપણા ગુજરાતમાં પણ 2023 ની સાલમાં ગાંધીનગરમાં વન ચેતના કેન્દ્ર ખાતે વનપાલ સ્મારક એટલે કે ફોરેસ્ટર મેમોરિયલ બનાવવામાં આવેલું છે, જ્યાં દર વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવે છે વન અને વન્યજીવો માટે સર્વોચ્ચ બલિદાન આપનાર આપણા વનના વીરો માટે. તો વનપાલની ભરતી ટૂંક સમયમાં આવી જ શકે છે, કારણ કે એના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવી ગયા છે. અને તમારે જો વનોની રક્ષા કરવા માટેનું સ્વપ્ન હોય તો આપણે સિંહનાદ કોર્સ શરૂ કરી દીધો છે. આજના દિવસથી જ એમાં પ્રથમ લેક્ચર આપણે શરૂ કરી દીધો છે, જે તમામ માટે બિલકુલ ફ્રી છે. એઝ અ ડેમો લેક્ચર પણ તમે જોઈ શકો છો. અને 17 સપ્ટેમ્બર સુધી એમાં ઓફર છે. એ મુજબ તમને પર્યાવરણનો કોર્સ માત્ર 2099 રૂપિયામાં અને સંપૂર્ણ સિલેબસ 2999 રૂપિયામાં મળે છે. આગળ જઈને એની પ્રાઇસ વધવાની છે. તો આજે જ તમારી સીટ કન્ફર્મ કરો અને વનના વીરો બનવા માટે તમારા સ્વપ્નને બૂસ્ટ આપો. જય હિન્દ, જય ભારત.